નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલિયામાં મધ્યરાત્રિએ ભીષણ આગ, અફરાતફરીનો માહોલ, એક મહિલાને ગંભીર ઈજા અને 11 બાઇક સ્વાહા। મહુવા તાલુકા કરચેલિયા ખાતે આવેલા દેવ આશીષ સોસાયટીમાં આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રાત્રિના 2 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી, જેમાં 11 જેટલી બાઇક અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। આગ લાગવા પાછળનું કારણ અકબંધ તો કરચેલિયાના સરપંચ પણ વિકાસની ગાથા ગાતા હતા, પરંતુ ગામમાં લગાવેલા સીસીટીવી પણ લટકેલી હાલતમાં, તો એની આગળ વોર્ડ બેનર કોની રહેમથી આગ લાગવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, ત્યારે એપાર્ટમેન્ટમાં અનેક વીજ મીટર પણ આગની ઝપેટમાં હતા, ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા અનેક વ્યક્તિઓના જીવ તાળવે ચોંટ્યા હતા। બીજી તરફ પ્રાથમિક માહિતી મુજબ એપાર્ટમેન્ટની દુકાનમાં રાખેલ ડીઝલના જથ્થામાં આગ લાગી હતી એવી લોક ચર્ચાઓ ઉદ્ભવી રહી છે। તો શું આ દુકાનમાં કોણે ડીઝલ રાખ્યું હતું એ હજુ જાણવા નથી મળ્યું। જો મહુવા પોલીસ યોગ્ય તપાસ કરે તો મોટા પાયે ચાલતા 2 નંબરી ધંધો બહાર આવે એમ લોક ચર્ચા ચાલી રહી છે। રિપોર્ટર ભાવેશ પટેલ, મહુવા, સુરત।